नमस्कार विद्यार्थी मित्रों, एबीसी ग्रुप में आपનું ફરી હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ પહેલો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની અંદર આજનો ટોપિક છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ। ધોરણ 9 ની અંદર આપણે ભણી ગયા છીએ તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કેને કહેવાય। ઓક્સિડેશન ઓક્સિજનનો ઉમેરો થાય કા હાઇડ્રોજન દૂર થાય તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય। रिडक्शन प्रक्रिया केने कहेवाय। हाइड्रोजन नो उमेरो थाय का ऑक्सीजन दूर थाय तो ते प्रक्रिया ने आपणे रिडक्शन प्रक्रिया कहेवाय। के प्रक्रिया कहेवाय? रिडक्शन। ए प्रक्रिया समझता पहला आपणे ऑक्सिडेशन प्रक्रिया नो एक आपणे प्रयोग समजी लईए। प्रयोग से कि कॉपर ऑक्साइड में ऑक्सिडेशन करवो अथवा समजवो। आपणे शुं करशुं? आपणे साधनो लेशुं। एक ट्रिपॉइड स्टेन्ड लेशुं, तेनी पर एक तारनी जाड़ी पर एक चाइना डिश मूकशुं। चाइना डिश वળી आ અને ચાઇના ડિશ ની અંદર આપણે પદાર્થ તરીકે કોપરનો ભૂકો લેશું। કોપરનો ભૂકો આપણે જોઈએ છે ભાઈ કથ્થઈ રંગનો હોય કે કોપરનો ભૂકો નાખશું અને એ કોપરના ભૂકાને આપણે ગરમ કરવા માટે નીચે આપણે કોઈ એક બર્નર ગોઠવીશું। ગોઠવીશે બર્નર। શું કરશું? એક ટ્રિપોઇડ સ્ટેન્ડ લો, તેની ઉપર તારની જાળી ગોઠવો, તેની ઉપર ચાઇના ડિશ નાખો। ચાઇના ડિશની ઉપર અંદાજે 3 ગ્રામ જેટલો કોપરનો ભૂકો નાખો। શું નાખો? કોપરનો ભૂકો। હવે આ કોપરના ભૂકાને તમારે બર્નરની મદદથી ગરમ કરશો। જેમ જેમ તમે બર્નરની મદદથી તમે કોપરના ભૂકાને ગરમ કરશો તેનો જે કોપરના ભૂકાનો રંગ કેવો હોય? પેલા કથ્થઈ રંગનો હોય। કેવો રંગનો હોય? કથ્થઈ રંગના કોપરના ભૂકામાંથી ધીમે ધીમે રંગ છે કાળો રંગ બનતો જાય। શું બની જાય? કાળો। તો શા માટે કથ્થઈ રંગના કોપરના રૂપાંતર કાળા રંગમાં થયું? કારણ કે અહીંયા કોપર છે गरम करशो એટલે એ સક્રિય થાય। સક્રિય એટલે વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કોપર ઓક્સાઇડ બનાવશે અને કોપર ઓક્સાઇડનો રંગ કેવો હશે? કાળો છે। કેવો છે? કાળો। હવે આ ગરમ કોપર ઓક્સાઇડમાંથી ફરી પાછો જો તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો, કેવો વાયુ પસાર કરો? H2 વાયુ। ફરી પાછો તમે જો હાઇડ્રોજન વાયુ પસાર કરો તો ફરી પાછો કોપર ઓક્સાઇડ છે એનું રિડક્શન થઈને ફરી પાછો આપણે કથ્થઈ રંગનો શું મળશે? કોપર ધાતુ મળે। શું મળશે? કોપર ધાતુ। તો અહીં ઓક્સિડેશન અને રિડક્શન બંને થયું। प्रक्रिया सहित समझाऊं छूं कि उपरोक्त अवलोकन ने आधारे नीचेना प्रश्नोना जवाब आपो कि कोपरना भूकाने गरम करता शुं बने छे? तो कोपरना भूकाने गरम करी तो शुं बन्युं? कॉपर ऑक्साइड बन्यो। क्यों बन्यो? कॉपर ऑक्साइड। कॉपर ऑक्साइड नो रंग केवो होय छे भाई? तो कॉपर ऑक्साइड नो रंग केवो छे? काळो छे। शुं छे? काळो रंग छे। जो ये कॉपर मांथी कॉपर ऑक्साइड बनवानी प्रक्रिया क्या प्रकारनी छे? અમે તમને કીધું ઓક્સિજનનો ઉમેરો થાય તો ઓક્સિડેશન અને ઓક્સિજન દૂર થાય તો રિડક્શન। હાઇડ્રોજનનો ઉમેરો થાય તો રિડક્શન અને ઓક્સિજન દૂર થાય તો શું કહેવાય? રિડક્શન કહેવાય। શું કહેવાય? રિડક્શન। તો કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા કયા પ્રકારની છે? તો આપણે લીધું કોપર, એને ભાઈ આપણે શું કર્યું? સોલિડ અવસ્થામાં છે। એને હવાની હાજરીમાં તમે શું કર્યો? ગરમ કર્યો એટલે તમને મળ્યું શું? કોપર ઓક્સાઇડ, જે કયા નામનો છે? કાળા રંગનો। अरे तो कॉपर माथी कॉपर ऑक्साइड बनी गयो। आ प्रक्रिया क्या प्रकार ने तमारे चेक करवाना है। कॉपर केवो छे? एकलो छे। अहींया तमे जो कॉपर में ऑक्सीजन O2 नो शुं थयो? उमेरो थयो। कॉपर में O2 नो उमेरो थयो એટલા માટે આ પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય। કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન। કોપરનું કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થાવું એ ઓક્સિડેશન પ્રક્રિયા છે। હવે ગરમ કોપર ઓક્સાઇડ, જે આપણે કોપર ઓક્સાઇડ ગરમ છે, आ गरम कॉपर ऑक्साइड माथी आपणे H2 वायु पसार कर्यो। गरम कॉपर ऑक्साइड से माथी हाइड्रोजन वायु तमे पसार करशो तमे शुं मळशे? तो हाइड्रोजन वायु पसार करो तो हाइड्रोजन आना ऑक्सिजन साथे प्रक्रिया कई बनावशे? H2O। पाणीनी वराळ स्वरूपे केवुं थई जाय? छूटुं पड़ी जाय। प्लस मळशे आपने कॉपर मळशे। फरी पाछो आपने कॉपर मळी गयो। अहींया तमे जो आना करता बिल्कुल उल्टी प्रक्रिया थई। अहींया कॉपरमां ऑक्सिजननो उमेरो थयो, आया CO माथी कॉपर माथी ऑक्सिजन O2 केवो थयो? दूर थयो। तो आ प्रक्रिया ने आपणे रिडक्शन कहेवाय। शुं कहेवाय? रिडक्शन। नीचेनो सवाल ए छे कि कॉपर ऑक्साइड माथी कॉपर मेळवવાની प्रक्रिया क्या प्रकारनी छे? कि कॉपर ऑक्साइड माथी कॉपर मेळवવાની प्रक्रिया छे रिडक्शन प्रकारनी छे। क्या प्रकारनी छे? रिडक्शन प्रकारनी। शा माटे? कारण के एमां ऑक्सिजन छे केवो थाय छे? दूर थाय छे। હવે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ભણશું। સૌથી પહેલા આપણે જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા। કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન દર્શાવવા માટે આપણે ટૂંકમાં આમ લખ્યું ઓક્સિડેશન।
तो ऑक्सीडेशन प्रक्रिया એટલે શું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એક્ઝામ્પલ આપણે જોઈએ કે આપણે શરૂઆતમાં એક ઉદાહરણ ભર્યું કે મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં તમે દહન કર્યું તો તમને મળ્યું હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીં આપણે ભૂકો મળ્યો તો મેગ્નેશિયમ ઓક્સાઇડનો. તો આ મેગ્નેશિયમમાં ઓક્સિજનનો ઉમેરો થયો. શું થયો? ઉમેરો. કે ભાઈ O2 ઉમેરો થયો. O2 નો શું થયો? ઉમેરો થયો. તો ઉમેરો થયો તો આને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. શું કહેવાય? ઓક્સિડેશન. મેગ્નેશિયમ એકલો તો અહીં ઓક્સિજન આવ્યો તો મેગ્નેશિયમમાં ઓક્સિજનનો ઉમેરો તો આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કે કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. બીજી પ્રક્રિયા એટલે કે તમે કાર્બન લ્યો, કોલસો, એને હવાની હાજરીમાં તમે સળગાવો તો મળે તમને કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા કાર્બન એકલો તો અહીંયા જો કાર્બનમાં ઓક્સિજન O2 નો શું થયો? ઉમેરો. તો આ પ્રક્રિયાને આપણે શું કહેશું? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા પહેલા આપણે સંતુલન કરવાનું બાકી રહી ગયું. અહીંયા ઓક્સિજન 2 તો ઓક્સિજન 2, મેગ્નેશિયમ 2 તો મેગ્નેશિયમ 2, કાર્બન 1 ઓક્સિજન 2 તો ઓક્સિજન 2. તો અહીંયા પણ ઓક્સિજનનો ઉમેરો થયો તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. ત્રીજી બાબત લો કે હાઇડ્રોજન વાયુની ક્લોરીન સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોક્લોરિક એસિડ મળશે. શું મળશે? હાઇડ્રોક્લોરિક એસિડ. પ્રક્રિયાને પહેલા સંતુલિત કરી હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન 2, ક્લોરીન 2 તો ક્લોરીન 2. અહીંયા તમે જો કે હાઇડ્રોજન H2 માંથી H2 હાઇડ્રોજન કેવો થયો? દૂર થવો. હાઇડ્રોજન દૂર થાય તો પણ આને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કે પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો તે રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કે પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. હવે આપણે જોઈએ રિડક્શન. કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થાય. હાઇડ્રોજનનો શું થાય? ઉમેરો. હાઇડ્રોજનનો ઉમેરો થાય અથવા O2 દૂર થાય તો તે રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન થયું કહેવાય. રાસાયણિક રિડક્શન કહેવાય. શું કહેવાય? રિડક્શન. કાયા ઓક્સિજનનો ઉમેરો થાય કે હાઇડ્રોજન દૂર થાય અથવા બંને પણ થઈ શકે. ઓક્સિજન ઉમેરાય પણ હાઇડ્રોજન દૂર પણ થાય. અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થયો, ઓક્સિજન દૂર થયો અથવા બંને પણ થઈ શકશે તો એને આપણે રિડક્શન કહેવાય. રિડક્શનનું આપણે ઉદાહરણ જોઈએ. આનું ઉલટું મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. રેડી? એનું તમે રિડક્શન કરશો તો આપણે શું મળશે? Mg શું મળશે? O2. ઓક્સિજન 2 તો ઓક્સિજન 2, મેગ્નેશિયમ 2 તો મેગ્નેશિયમ 2. અહીં મેગ્નેશિયમ સાથે ઓક્સિજન હતો, અહીંયા ઓક્સિજન કેવો થયો? દૂર. O2 દૂર થયો તો આને શું કહેવાય? રિડક્શન કહેવાય. શું કહેવાય? રિડક્શન. બીજી પ્રક્રિયા લ્યો તમે કોપર ઓક્સાઇડ લ્યો. શું લ્યો? CO. એની તમે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો. કેની સાથે પ્રક્રિયા કરો? હાઇડ્રોજન વાયુ સાથે. ગરમ કરેલા આપણે ભણી ગયા ગરમ કરેલા કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશો તો હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પ્લસ શું આવશે? H2O પાણી. અને ફરી પાછું આપણે શું મળશે? કોપર મળશે. અહીંયા પણ આપણે જો કોપર ઓક્સાઇડનો ઓક્સિજન હતો અને ઓક્સિજન કેવો થયો? દૂર થવું. O2 નું દૂર થવું તો આને શું કહેવાય? રિડક્શન કહેવાય. શું કહેવાય? રિડક્શન. ફરી પાછી પ્રક્રિયા લો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ
એની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરો, કાર્બન ડાયોક્સાઇડ ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન ઓક્સિજન મેળવી શું બનાવશે H2O પ્લસ શું મળશે આપણે કાર્બન મોનોક્સાઇડ વાયુ મળશે. કયો વાયુ મળશે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશો તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ શું મળશે આપણે H2O. પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો ઓક્સિજન 2 તો ઓક્સિજન કેટલા છે 1 ને 1 2, હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન 2, કાર્બન 1 તો કાર્બન 1. અહીંયા તમે જો ઓક્સિજન કેટલા હતા 2, 2 માંથી ઓક્સિજન કેટલો થઈ ગયો 1 થઈ ગયો, O2 કેવો થયો દૂર થયો. તો આ પ્રક્રિયાને પણ આપણે શું કહેવાય રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય ઓક્સિડેશન, હાઇડ્રોજનનો ઉમેરો થાય અથવા ઓક્સિજન દૂર થાય તો શું કહેવાય રિડક્શન પ્રક્રિયા. શું પ્રક્રિયા રિડક્શન. પણ ઘણી પ્રક્રિયાઓ એવી હોય કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો ત્રીજો ટોપિક છે આપણે રેડોક્સ પ્રક્રિયા એટલે શું. કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તે રાસાયણિક પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ટૂંકમાં બે થાય ઓક્સિડેશન થાય અને ઈ જ પ્રક્રિયામાં રિડક્શન પણ થાય. એક્ઝામ્પલ જો બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું. હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો આપણે H2O મળે. અહીંયા તમે જો કે હાઇડ્રોજનમાં ઓક્સિજનનો શું થયો છે ઉમેરો. હાઇડ્રોજનમાં ઓક્સિજનનો શું થયો ઉમેરો. H2 માં O2 નો ઉમેરો થયો. ઓક્સિજન ઉમેરાય તો શું થયું ઓક્સિડેશન થયું. કઈ હાઇડ્રોજનમાં ઓક્સિજનનો ઉમેરો. સેમ અહીંયા તમે જો ઓક્સિજનમાં હાઇડ્રોજનનો શું થયો ઉમેરો. O2 માં H2 નો ઉમેરો થયો. હવે આપણે ભણી ગયા H2 નો ઉમેરો થાય તો આને શું કહેવાય રિડક્શન કહેવાય. ત્યાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થયું તો આ રાસાયણિક પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેવાય. રેડોક્સ. બીજી આપણે પ્રક્રિયા ભણી ગયા ફરી પાછી લઈ કે કોપર ઓક્સાઇડ, ગરમ કરેલા કોપર ઓક્સાઇડ માંથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરશો તો તમને કોપર પ્લસ H2O મળશે. અહીંયા કોપર ઓક્સાઇડ નું રિડક્શન થયું. શા માટે કોપર ઓક્સાઇડમાં ઓક્સિજન હતો અહીંથી O2 કેવો થયો દૂર થયો એટલા માટે આનું રિડક્શન થયું. શું થયું રિડક્શન. પણ તમે જો કે હાઇડ્રોજનમાં ઓક્સિજનનો શું થયો ઉમેરો. પાણી એવું ને કે હાઇડ્રોજનમાં H2 માં O ઉમેરાવો O2 ઉમેરાવો તો આ થયું ઓક્સિડેશન થયું. શું થયું ઓક્સિડેશન. આ રિડક્શન ઓક્સિડેશન બે થાય તો આ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય રેડોક્સ. ત્યારબાદ તમે ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરો. કેની સાથે પ્રક્રિયા કરો કાર્બન. તો તમને શું મળશે ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરશો તો ઝિંક કાર્બન ઓક્સિજન સાથે Zn ઝિંક ધાતુ છૂટી પડશે પ્લસ મળશે કાર્બન મોનોક્સાઇડ મળશે. શું મળશે કાર્બન મોનોક્સાઇડ. અહીંયા ઝિંક માંથી ઓક્સિજન કેવો થયો દૂર થયો. ઝિંક માંથી ઓક્સિજન કેવો થઈ ગયો દૂર થયો તો O2 દૂર થવો. અને તો O2 દૂર થયો તો આ પ્રક્રિયા કઈ થાય રિડક્શન થાય. કેવી થાય રિડક્શન. જ્યારે કાર્બનમાં ઓક્સિજનનો શું થયો ઉમેરો થયો. કાર્બનમાં O2 નો ઉમેરો થયો એટલા માટે આને ઓક્સિડેશન કહેવાય. શું કહેવાય ઓક્સિડેશન. આવી જ એક પ્રક્રિયા છે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2. મેંગેનીઝ ડાયોક્સાઇડ ની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તમે કરો. કેને કરો હાઇડ્રોક્લોરિક એસિડ.
તો આપણે શું મળશે MnCl જોઈએ તો Mn ની સંખ્યા +2 તો MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ પ્લસ H2O પ્લસ ક્લોરીન છૂટો પડશે કયો મળશે Cl2 વાયુ મળશે કયો વાયુ મળશે Cl2 કે મેંગેનીઝ ડાયોક્સાઇડ ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો મેંગેનીઝ ક્લોરાઇડ પ્લસ પાણી પ્લસ શું મળશે ક્લોરીન મળશે પ્રક્રિયાની અંદર તમે જો અહીંયા ક્લોરીન 2 ને 2 કેટલા છે 4 તો અહીંયા ક્લોરીન ને કેટલા કરી નાખો તમે 4 હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન 2 ને 4 આ પ્રક્રિયાની અંદર જો અહીંયા ઓક્સિજન છે અહીંયા ઓક્સિજન કેવો થઈ ગયો મેંગેનીઝ સાથે દૂર O2 દૂર થાવ દૂર થાય O2 દૂર થાય તો શું કહેવાય રિડક્શન કહેવાય શું કહેવાય રિડક્શન અને અહીંયા જો હાઇડ્રોજન છે અને અહીંયા હાઇડ્રોજન કેવો થવો દૂર H2 દૂર થવો H2 દૂર થાય તો શું કહેવાય ઓક્સિડેશન કહેવાય શું કહેવાય ઓક્સિડેશન તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ વસ્તુ ભણ્યા આ ઓક્સિજનનો ઉમેરો અથવા હાઇડ્રોજન દૂર થાય ઓક્સિડેશન હાઇડ્રોજનનો ઉમેરો ઓક્સિજન દૂર થાય રિડક્શન જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય તો તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય રેડોક્સ પ્રક્રિયા કહેવાય અસ્તુ જય હિન્દ જય